સમાચાર રાજકોટથી જ્યાં શહેરભરમાં આતંક મચાવનારા ઓડિયા ગેંગ સામે ગાળીઓ કસી લેવાયો છે। ગેંગના 10 સાગરીતો સામે ગુડસી ટોક હેઠળ કાર્યવાહી શરૂ કરાઈ છે। રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શહેરભરમાં ગુનાખોરી રોકવા રીઢા ગુનેગારો સામે લાલાખ કરવામાં આવી છે, જેમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સક્રિય ઓડિયા ગેંગના 10 જેટલા સભ્યો વિરુદ્ધ ગુડસી ટોક હેઠળ ગુનો દાખલ કરાયો છે અને 9 જેટલા આરોપીઓની ધરપકડ પણ થઈ ચૂકી છે। તેમજ ગેંગના લીડર અવેશ ઓડિયાનો ભાવનગર જેલ ખાતેથી કબજો મેળવવા તજવીજ આરંભી દેવાઈ છે। ઉલ્લેખનીય છે કે ઓડિયા ગેંગ દ્વારા હત્યાનો પ્રયત્ન, લૂંટ, અપહરણ જેવા અનેક ગંભીર ગુના પણ નોંધાયેલા છે। ઓડિયા ગેંગ વિરુદ્ધ ગુડસી ટોકની ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે। આ ઓડિયા ગેંગના લીડર તરીકે અવેશ અયુબભાઈ ઓડિયા છે। એ અને એમના સાગરીતો સાથે મળીને છેલ્લા 10 વર્ષમાં ખૂનની કોશિશ, ઇજાઓ, અપહરણ, લૂંટ, સરકારી અધિકારી પર હુમલો જેવા કુલ 34 ગુના આ ગેંગ દ્વારા આચરેલ છે અને એમાંથી 15 જેવા ગુના જે છે ગંભીર પ્રકારના છે, જેમાં ખૂનની કોશિશ, લૂંટ, અપહરણ ઇત્યાદિ છે। તો હાલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 9 આરોપીની ધરપકડ કરી તપાસ શરૂ કરાઈ છે, જેમાં આરોપીઓ દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિ દ્વારા ભેગી કરેલી મિલકતની તપાસ પણ થઈ રહી છે। ત્યારબાદ તપાસ પછી આરોપીઓની ગેરકાયદે મિલકતો ઉપર પણ ટાંચમાં લેવાની કામગીરી કરાશે। આ સાથે આરોપીને પકડી રાજ્યની અલગ અલગ જેલમાં મોકલી અપાશે। આ તમામ આરોપીઓની જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓથી જે અર્જિત મિલકત છે એમની તપાસ થશે અને એને ટાંચમાં લેવાની કાર્યવાહી કરવામાં આવશે। આ સિવાય એમને રાજ્યની અલગ અલગ જેલોમાં ધકેલી દેવામાં આવશે અને આવનાર દિવસોમાં પણ બીજી ગેંગોને આઈડેન્ટિફાઈ કરી લેવામાં આવેલ છે, એને રડારમાં લઈ લેવામાં આવેલ છે અને એના વિરુદ્ધ પણ ગુડસી ટોકની કાર્યવાહી થશે।